હે ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. ગુડ મોર્નિંગ એવરીવન. આજે છે સન્ડે અને મેં વિચાર્યું કે સવારના પરમાં ઉઠીને કંઈક મસ્તનો હેલ્ધી નાસ્તો થઈ જાય, એ પણ સનલાઇટ. તો હું ખાઉં છું અત્યારે, જેમાં છે બીટ, ગાજર, શું છે આમળા, અને એની ઉપર આવડી આ કોથમરી સ્પ્રિંકલ કરી હોય એ. ભાઈ ભૂમિ પણ આવી છે. હજી અમે બધા હજી ઉઠ્યા જ છીએ. ચાલો ચાલો હું પણ ખાવા આવી. ના ભાઈ તું તારું લઈને આવ, મારે કંઈ નથી દેવાનું થતું. આ બધું હું એટલા માટે ખાઉં છું કારણ કે મારે 2026માં કમબેક કરવું છે. મારે આઈઝના છે નંબર થોડા ઘટાડવા છે, એટલે આવું બધું ખાવું તો પડે ને. કંઈક આપણે જોતું હોય તો કંઈક આપણે કરવું તો પડે. ઉંદેડો એ ભૂમિ જરા ગૌંદેડાને બતાડતો. એ આતંકવાદી જોજે. તો ગાઈસ આ છે એની ઉંદેડાની પૂંછડી. ફૂટ રેવા દે, બિચારામાં જીવ છે બહુ, એને અપલખણા વેલા ન કરાય. બિચારો તો જો યાર બપોર વચારે હા, અને રાતે પણ સુવા ન દે. મારે જમ્પિંગ જબાક કરીને હાલતો હોય એવો છે આ રાતે થાળી પછાડે, ગમેન્યા ચડીને ગમે ઈ કરે. સારું એ પકડાઈ ગયો. હમણાં આપણે લોકો હે ને ઉંદેડાને નાખે છે. હા એ ગાઈસ તમને બતાડશે અમે કેવડો મોટો ઉંદેડો છે. હવે તારે કાઢવાનો તારે આતંકવાદી બિચારા બધા અમને જ જોવે છે, અમે એને ઉંદેડો લઈને જઈએ ને એટલે. જલ્દી કર, નીચે રાખીને ખોલ. જલ્દી કર. જલ્દી કર. એ પણ જલ્દી કરે, કોક જોઈ જાય તો કી જાય. ગાઈસ અમે ફાઇનલી ઉંદેડો નાખીને આવી ગયા છે. અને પિંજરું ખાલી, હજી બે આતંકવાદીઓને પકડવાની. હા હજી બે રખડે છે ઘરમાં. ગાઈસ સન્ડેના સવારનું કામ મારું છે, એટલે આજે પણ મારે જ કામ કરવું પડશે. પાછો પંખો કાઢી નાખ્યો. હા ભાઈ ને કાઢી નાખ્યો. મેં 100 રૂપિયા મારા પૈસાથી નાખી દીધો તો જે તોડ્યો તો તે જ તું. સવારના પરમાં બાના દર્શન થઈ ગયા. બા જય શ્રી કૃષ્ણ બા. હવે પેલા મારે કામ કરવું જશે, પછી મળીએ. ફાઇનલી હું રેડી તો થઈ જ ગઈ છું. હવે જરાક ઉપર જઈને હાલચાલ જોઈએ શું હાલે છે. અહીંયા જલ્દીથી વાસણ ઉટકે છે. અને હવે હું મારા આંટીના ઘરે જઈશ, બાજુમાં. આંટી અમારા ફેવરિટ આંટી છે, આની એરે જ મને ભળે, બાકી કોઈ મને ભળે જ નહીં. મીના આંટી. ભૂમિ અહીંયા નહીં જ હોય, મોસ્ટલી તો ટીવી જ જોતી હોય. હવે થઈ ગયું છે લંચ ટાઈમ, તો મમ્મીને પૂછીએ શું બનાવ્યું છે. મમ્મી શું બનાવ્યું? મમ્મી રોટલી ને ગુવાર બટેટાનું શાક, મૂળાનો સંભાર. મને એટલું બધું ગુવાર બટાકાનું શાક ન ભાવ્યું, બધું હાલશે, જમી લઈશ. બીજું શું? એલોવેરા ચેપડું છે, અડધું તમારા મોઢામાં વહી ગયું, કેવું કડવું હતું. અને આને અત્યારે માંડ કામ કરવાનો વારો છે. પહેલી વાર બપોરે ઠામ કે ખોટાડી છે દરરોજ હાંજે ઉઠકું, દરરોજ હાંજે બધું જલ્દી કરો ને, કાની તો ઉઠકસ. એલોવેરા કટકા આમાં ઠા. તો ગાઈસ હવે હું મારું હોમવર્ક કરીશ. કાલે રજા હતી, કાલે નહોતું કર્યું, આજે છે સવારે નથી કર્યું, તો અત્યારે તો કરવું જ પડશે. તો કાલે એસએસનું જ હોમવર્ક છે, એ પતી જાય પછી તો હું નથી. ગાઈસ અમે રેડી થઈ ગયા છીએ અને હવે મમ્મી ક્યાંક લઈ જશે, અહીંયા જાશે. બીજું શું? હાલે બેન ફોટો પડાવી માં. હા બેનું આવી, મારી બેનું આવી દીકરી. હાલે ભૂમિ યાર બેટા હમું જોઈ રે આપણી બેન ડાઈ ડાઈ છે કેટલી ક્યુટ હે.
દઈ દે ભૂમિ, હાલો આપણે જવાનું. કોઈ પાસે જાતી જ નથી, કોક પાસે જ જાય માંડ માંડ. મને મારા મમ્મી ખાલી વિશેષ લાવ્યા, કાંઈ નહીં તો કાંઈ નહીં યાર, વિશેષ. શાબાશ મમ્મી. હમણાં મારા માસીના છોકરાના લગ્ન છે, હમણાં જ લગભગ બીજા મહિનામાં. હા, તો એટલે મારી મમ્મી અહીંયા જોવા આવ્યા કે હાલી હાલીને થાકી ગઈ. આ બે તો જો થાકતા જ નથી, ક્યારના જોયા જોઈ ત્યાં. અને અહીંના કપડાં એટલે 50માં કપડાં, 20 રૂપિયામાં કપડાં એટલા સસ્તા મળે, પણ આમ કઈ સારા હોય જ ના હોય. હવે અમે ખાસી પાણીપુરી. આ તો જો પણ કે શાંતિ જ ન રાખે હે. હા પર મને તો બસ ખાલી એક લિપ લાઇનર ગમી એટલે મેં એક લિપ લાઇનર લીધી. એન્ડ ધેટ્સ ઓલ ફોર ટુડે ગાઈઝ. બાય બાય. આવા જ મસ્તના વ્લોગ્સ માટે મને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બાય.